હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। તો આજે આપણે હવારમાં ખોટા થઈ ગયા, મરચાંની ભારીનો થપ્પો માર્યો અને આપણે લીધા તે પછી વજન કેટલો ઘટ્યો એ બધોય હિસાબ કર્યો। તો આપણે માણસો આપણા ભાગ્યવાળા પાસે જ ખરીદી કરીને પછી 3 મણ વજન ઘટ્યો, એટલે અમે 7,000ના ભાવનું લીધું હતું, એમાં 3 મણ વજન થયેલું, એટલે 21,000 સીધા ઘટ્યા ખરીદી કરીને તે પછીના। હવે આમાં દળીની કે તમે વેચો એટલે તમારું મરચું પાવડર મોંઘો જ હોય એવી કોકની કોમેન્ટ આવી છે, પણ આ વસ્તુની બધાને ખબર ન હોય। સારું મરચું ખાવું હોય તો અમને આ ભાવમાં માંડ પોહાય, એ અમને અમારી મજૂરી મળે, જે મહેનત કરીને એના પૈસા મળશે। અને આપણે ઉનાળામાં નવરા હોય, અમારે કાંઈ બહુ પાણીવાળો વિસ્તાર નહીં, એટલે અમે આમાં મહેનત કરી જે 5 પૈસા મળ્યા એ નવરા બેહીને હું એટલે આ ભાવ અમને માણ પોહાય, કારણ કે 21,000નું તો એમને બેઠા નુકસાની અમે વેપારી દઈ દીધું તો અમને સીધા મળી જ જાતે। આપણે 21,000ની ઘાટી ગણવાની, એટલે આપણે મણે 500 રૂપિયા ઘાટી આવે, એટલે જે આપણે હાથમાં ખરીદી કરી ની પરબારા 7.5 થઈ જાય। અને હજી આપણે એને દરશું ને એટલે હજી એમાં ઘાટી આવશે, કારણ કે મણે હજી એમાં ઓછામાં ઓછી 2 કિલોની ઘાટી આવે, એટલે આપણે હજી એમાં 2 મણની ઘાટી આવશે, એટલે આપણે આ છે ને 8,400 રૂપિયાનું ઘરમાં પડશે, બીજું કઈ નહીં। અને પછી એનું દરામણ તેલ મિક્સ પુગાડવાનું ને એ બધી મહેનત, એટલે આમાં કઈ બહુ જો ભાવ બહુ હોય ને તો પછી વેપારી બહુ કમાય નહીં, ધંધો કરતા હોય। મરચાની બજાર જ એટલી ઊંચી છે, એટલે અમે એટલું મોંઘું વેચીશી, નકર અમને સસ્તું વેચવું ગમે, બધાને ખાવા મળે સારું, પણ બજાર જ એટલી છે એટલે એમાં તો હાલે એમ જ નથી અમારું, એમાંથી ઓછા પૈસા થાય જ નહીં કરીને ત્યારે અમને એટલામાં 500માં પોહાય ને 450માં પોહાય ને છે, પણ નક્કી જ છે કે હજી આમાં મણે 2 કિલો નીકળી જાય ને 400 રૂપિયાનું આપને ઘરમાં પડે, પછી વેચો ને તમે એ જી માથેના પછી તમે દરામણ ગણો, તેલ મિક્સ કરવાનું ગણો, પોગાડવાનું, 4 વ્હીલ લઈ લઈને કુરિયર કરવા અમારે તો 25 30 કિલોમીટર જવું પડે, એમાં પાછું કોઈક માણસો રાખ્યો એનું કમિશન, એટલે 100 રૂપિયામાં તમારે જો દરવાનું, કમિશન, પોગાડવાનું એ બધું આવી જાય, એટલે તમને રૂપિયા હે ને 40 કે 50 રૂપિયા વધે, બીજું આમાં કઈ જાજુ વધે નહીં। અને કોકની ઈ કોમેન્ટ હતી કે અમને 300નું મળ્યું, ભાઈ એ તો 150નું મળે, અમે ના નથી પાડતા, મળે અને સારું લાગતું હોય તો એ ખાવ, અમને કાંઈ પ્રશ્ન નથી, અમને આ ભાવનું પોહાય છે, અમે અમારી વાત કરી, અમને આપને ખબર વગરની કોઈની હલકી આપણે કરાય નહીં, જે વસ્તુની આપણે ખબર નથી ને એ વિશે બોલી નહીં, અમને અમારા મરચું પાવડરની જે ખબર છે ને એ અમે કહીશી। મોટર તો ચાલુ રે, એને એક દિવસનો આરામ નથી, દારને કુવાને બેયને અને ભેગું પાણી વાળાને, કારણ કે હજી આપણે બધું પિયત ચાલુ જ છે, કાબુલી ચણા છે, મરચી છે, અહીંયા પછી આપણી જાહેર ઊભી છે, અને હજી પાછા રહીને વાહે આ ચણા વાવ્યા પીરા, એમાં તો જાજુ પાણી જોઈએ। જે આપણા પાછતરા ચણા છે ને અત્યારે એકદમ ફૂલે ફાલે, કઈ ઘટે ને એવા હે, ફૂલે એટલા હે અને ઝીંજવાય મીંડા થવા, અને આપણે લગભગ પાયા અને આજ 6-7 દિવસ થઈ ગયા, અને અરે પાણી પાતા જાય છે અને આગળ ખાતર નાખતા જાય છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર, કારણ કે વાતાવરણ એકદમ ગરમીનું છે, અને જો ખાતર આપી દઈ ને તો થોડાક ચણા જોરમાં રહીએ અને કાંઈ ઘટે ને એવા થઈ જાય। અને અત્યારે હવે થોડુંક વાતાવરણ હમણાં તો ઠીક વાંધો નથી, બહુ તડકો એટલો નથી પડતો, પણ તડકો પડશે તો આપણે આને 5 દી પાણી આપ્યા રાખશું એટલે વાંધો નહીં આવે। જો પાણી ઘટે ને તો વેલા વરી જાય, પણ લાંબા ગાળે પીએશે ને એટલે બહુ વાંધો નહીં આવે। પાણી તો ઘટશે જ નહીં, આપણે ઘટવા દેવું જ નહીં, એટલે આપણે દારમાં નહીં ઘટે, ખેસાવા નહીં દઈએ, હા એવું પાણી ખેસાય નહીં, એટલે ભીના રહીએ ને, હવે તો વલ થઈ ગઈ ને એટલે હેઠે પછી ઘડીકમાં હુકાય નહીં, એટલે બહુ વાંધો ન આવે, એમ થઈ જાય હારા। અત્યારે એની રોનક બહુ સારી દેખાય છે, શિયાળા જેવી જ રોનક છે, આવી ગયો છે હવે ઉનાળો, અતિ તડકો, અત્યારે હજી 9 નથી થતા તડકો આવી ગયો છે, પણ ચણા હે ને મને એવું લાગે કે જેવા શિયાળામાં થાય ને એવા જ થાય, પણ પછી ઢગલે ખબર પડે, અત્યારે કાંઈ આપણે કઈ ન હકાય, દેખાય છે હારા, એમ સારું સૈણા વાવી ગયા, તલી તો 2 વીઘાની થાત ને એમાંય પાછી જોખમ, આ કાંઈ ઉપાધિ નહીં, વહેલા નવરા થઈ જાવ। કામ હતું જાહેર વાટવાનું, કાલ દેવાનસિંહ પપ્પા કે આપણે આ જાહેર વાટવી છે, એટલે આપણે તો દેવાનસિંહ પપ્પાને કે એટલી વાર હોય
સીધા આવી જ જવાનું હોય. એટલે આપણે કાલ બપોર પછીથી જ ચાલુ કરી દીધું હતું. એટલે કાલ બપોર પછી થોડીક વાઢી, હવે અત્યારમાં વાઢી એટલે હું કંઈ જાજી રહે ને. દેવાનસિંહ પપ્પાને કામ હતું આમાં તુવેરમાં પાવા હાટું જે પાણી લાંબુ કર્યું હતું એ લાઈન હતી, એ હકેલી. પછી આ તુવેર પડશે ને એટલે હજી હકેલા ગયા, એટલે હવે તુવેર પાડવાનું કહી દે. એટલું તો વટાઈ ગયું છે ને હવે રહ્યા છે 2 ક્યારા. એટલે દેવાનસિંહ પપ્પા એ જ તો વઢવે છે. અને આ જાહેર આપણે થોડીક હપાર હતી એટલે કંઈ વાટતા વાર લાગે નહીં, એટલે આજ તો પૂરું થઈ જાય વાઢવાનું. અત્યારે આમ તો વાગી ગયા છે 11:15, પણ આપણે પૂરી કરીને જ આવી છે. આમ વટાઈ જાય પલોઠી વારીને. જો પલોઠી નથી વાળતો, આ તો કામ કરું હું કે હા નકર ન કરો. નકર બટાણે હું વેપારી કેવો. વેપારી તમે કહેવાઓ, મહેનત બધું મારે કરવી, મરસા સાહેબ મારે કરવા, હજી બધી પેકિંગ કરવાનું ઓમાં એમાં જાજો ભાગ મારો હોય છે, અને વેપાર તમારે કરવાનો નહીં. હા, જો મારે ફોન આવતા હોય ઓર્ડર લેવા, હા મારે ફોન આવતા હોય ઓર્ડર લેવા, પાછો માલ પોગાડવો અને ભેગવા જાય રહી વાટવી. આમાં વેપાર કરવો કે જાહેર વાટવી કઈ ખબર નથી પડતી. જો ખાલી મરસું વેચી ને તો એમાં ખાલી આપણે જ વધી, ભેગું કામ તો ચાલુ રાખવું પડે. અને અત્યારે કામ કરવાની તક છે, અને કામ કરી લ્યો તો તમે તમારા હાટું કામ કરો. એટલે હે ને હું તો દેવાનસિંહ પપ્પાનું બહુ જ સારું વિચારું, એમ કહું કે હાલો કામ કરવા. ક્યારેક ક્યારેક કામ કરો, રોજ તો સખત મહેનત તો ન થાય એનાથી, પણ ક્યારેક ક્યારેક કામ કરે ને તો સિટીમાં કેમ કસરત કરવા સવારમાં જતા હોય એમ ખાલી થોડુંક એટલું કામ કરવાનું, કસરત થાય ને એટલું. ખરેખર મજા આવે હો. હા, એનું કારણ છે કે જો આપણે કામ ન કરીને તો હે ને આપણા જે ટાંગા હે ને એમ વરે નહીં. અને અત્યારે તમારે ઉદાહરણ ક્યાંય બાયણે લેવા જવાનું નથી. બાજુમાં નાનજી બાપાને દઈ દો, જે તમે નાનજી બાપા હારો હાર વાઢો છો. ઈ કામનો જ છે. જો ઉદાહરણ તમને હે ને કસરત ન કરવી પડે. આ નસું બધી ઢીલી થઈ ગયા છે, આમ બેઠા બેઠા વાટો નથી. ઓલું પછી તમે બેહી ન હકો ઉભડક પગે, એટલે કાંઈ નહીં. પણ વરહોવરે છે ને જાહેર કે મકાઈ જે વાવતી ને વાઢા રાખીને તો આ નસું તમારી મોકરી રહ્યા બાપુ એમ કસરત થઈ જાય, એમ કસરતની જરૂર નંબર. હા, અને મને તો કોઈ પણ કામ હોય આપણે આરે થાય જ નહીં. આપણે થોડુંક ઘરે સંભાળવાનું હોય એટલે પ્રશ્ન હોય. દેવાનસિંહ પપ્પાને પાસે ઘરના કામની જ કંઈ ખબર હોય નહીં, એને તો ઘરેથી આમ કરે તું જલ્દી નહીં કરતી નથી. પણ એમાં થોડું થોડું ઘરે થોડુંક સંભાળવાનું હોય બધું. બા કામ પહોંચે નહીં. આપણે ભાઈ નાનો છે, સવાર ઉઠીને ત્યાં હાઈના હોય ને ત્યાં લગન કામ ને કામ નહીં. આમ અમુક સમય હોય, એ સમયમાં કામ કરી લેવાનું, પછી 15 વર્ષ મૂકી દેવાનું. ના, મારે તો મૂકવું જ નથી કામ કોઈ દી. હું મારા હાટું કામ કરીશ, એ તો હું કહું છું. પૈસાની જરૂર હોય કે ન હોય, અને પૈસાની જરૂર તો આમે હોય તો કંઈક સારા કામમાં વપરાય. કામી તો શરીર માટે કામ કરું. હા, શરીર માટે કામ કરું છે. અહીંયા આપણા ગામમાં એક ટીચર છે, એ અત્યારે કેદુના નિવૃત્ત થઈ ગયા, ને કેવડું પેન્શન આવતું હોય તો એની પાસે આપણે જાણવા જેવું મળે. એ કે એને ખુદ તોય વાડીએ જાય છે એ કામ કરવા. એ કે હું કે મારા શરીર માટે કામ કરું ને હજી એવા ને એવા નેરવા છે. બોલો તો પછી એટલે કામ કરે તો એટલે આપણે એવાનું ઉદાહરણ લઈને કામ કરવાનું હોય. નકે એને 40,000 પેન્શન લઈ આવતું હોય તો એ કામ કરે, શું જરૂર હોય. અત્યારે વાગી ગયા છે આપણે 2:30, એટલે કે 2:30. આપણે જવાનું રાજકોટ, એટલે કે સાપોર, મરચા પાવડરનું મશીન લેવા માટે. એટલે અત્યારે જવું ને એટલે લગભગ આપણે 6 થી 6:30 ના ગાડામાં પાછા ઘરે આવી જાય. અત્યારે જો નીકળી છીએ માતાજી નામ લઈને મશીનની ખરીદી કરી આવી. આપણે બનાવવાનો ઓર્ડર તો કે દિવસનો દઈ દીધો હતો, પણ આજે તૈયાર થઈ ગયું. એટલે અહીંથી જ યુટિલિટી લઈને જઈશ. હા, દેવાનસિંહ પપ્પા લેતા આવે ને પ્રેમ જ દેતા આવે. બે કામ થઈ જાય ને, એમને તો કઈ વસ્તુ આવતી જ નથી. અત્યારે ટાઈમ થયો છે 7, એટલે આરતી થઈ છે રામ મંદિરની. અને આપણે સવારના 5:30 વાગ્યાની વાત છે, તે અત્યારે 7 વાગે ફ્રી થઈને બેઠીશું. હજી 5 મિનિટ થયા. દેવાનસિંહ પપ્પા ગયા 2:30 વાગે, પછી આપણે કામ ઉપાડ્યું. ઉપર ભાઈ રૂમ સાફ કર્યા, પછી ઓસરી પાણી નાખીને ધોઈને બ્રશ લઈને ગહીને
આજે ઘરનું કામ ઉપાડ્યું, આ રૂમ સાફ કર્યું છે એટલે તઈ ટેબલ નીચે છે. અત્યારે ફ્રી થઈ બધું કામ કરીને પછી આપણે મરચું પાવડરમાં વાળીએ એમાં ને એમાં રહ્યું તો પછી ઘરનું કંઈ કામ નવીન થાહે નહીં. એટલે કીધું આપણે રસોડું તો કે દિવસનું સાફ થઈ ગયું, પણ આ રૂમ રહી ગયા હતા એમને પરિયાણમાં જાતું હતું કે આજ સાફ કરશું કાલ કરશું ને પાછું વાડીએ કંઈક કામ હોય. અને આજે તો આપણે વાડીએ જાહેર વાઢીને આવ્યા ત્યાં બપોરના 1 વાગી ગયા હતા અને જમીનને નવડા થયા ત્યાં 2:30 વાગી ગયા અને અત્યારે ઉપર રૂમ સાફ કર્યા અને આ કામ કર્યું તો 7 વાગી ગયા. ને હવે નિરાશ થઈ ગયો. અત્યારની રસોઈ આપણે બનાવવાની નથી કારણ કે બાને કીધું કે હું આજ થાકી ગઈ છું ટેબલ માથે ચડી ઉતરી એટલે હવે રસોઈ અત્યારે બા બનાવશે ને હજી એને પપ્પા આવ્યા નથી એટલે પપ્પા આવશે એટલે હજી મારે ગા દોવા જવાની છે. મશીન લઈને હજી આવ્યા નથી, 7 વાગી ગયા પણ હવે 15 મિનિટમાં પહોંચી જાહે. મેં ફોન કર્યો તો એ સીધા વાડીએ જાહે, પાછા અહીંયા ઘરે આવશે ને પછી અમે બે જાહું ગા દોવા. એટલે એ જ આખો દિવસ એમને મેળે આરામ નથી કર્યો. જો અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે આવી ગયા ઘરે કારણ કે આપણે જે સાપર મશીન લેવા ગયા હતા મરચા દરવાનું અને આપણું ફાઇનલ મશીન જો અત્યારે વાડીએ પોગી ગયું છે, બધું ઉતારી લીધું છે. હજી ફિટિંગ નથી કર્યું કારણ કે જો અહીંયાથી ફિટિંગ કરીને લઈ આવીને તો અહીંયા ગાડીમાં ઉતારવું વજન થાય કારણ કે એમ તો આનું વજન 15 મણ જેવો થાય બધુંયથી, મોટર ને બોઇલર ને બધું ફિટ કરીને એટલે અલગ અલગ છે. હવે આપણે આને કાલ ફિટિંગ કરશું અને કાલ મુહૂર્ત શિવરાત્રીનું કરી જ નાખશે એટલે કાલથી આનું હવે આપણે મુહૂર્ત થાય. હજી આનું આપણે એમ તો સ્ટાર્ટર ને એવું બધું તો લેવાનું છે, એ હજી બાકી છે પણ સવારમાં આપણે કંડોણા જઈને લઈ આવશું એટલે બનશે ત્યાં લગભગ કાલે જ આપણે મુહૂર્ત હાસવી લેવું. એટલે માતાની દયાથી હવે આપણું મશીન આવી ગયું. હવે આપણે ધીમે ધીમે મરચું પાવડર ચાલુ થઈ જાય ખરું એમ.